નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે બધા ઘરે મજામાં હશો એ અપેક્ષાની સાથે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એની અંદર ગયા વિડીયોની અંદર આપણે પહેલો અને બીજો પાઠ જોઈ ગયા. આજે આપણે ત્રીજો અને ચોથો પાઠ જોઈએ. બરાબર, તો ત્રીજા પાઠનું નામ મુગલ સામ્રાજ્ય અને ચોથા પાઠનું નામ મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. એમાં આપણે પુનરાવર્તન જોવાના છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર જોઈએ પુનરાવર્તનમાં. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર સરસ મજાનું અહીં આપ્યું જ છે. બરાબર, તો એ તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે અને મને વોટ્સઅપ કરવાનું રહેશે. બરાબર, તો પાઠ 3 મુગલ સામ્રાજ્ય, એની અંદર પ્રશ્ન 11, મુગલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન આપ્યા છે બાબર, શેરશાહ, શાહજહાં, જહાંગીર. 12મો પ્રશ્ન, કયા મુગલ શાસકે બધા ધર્મોના તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી? ઓપ્શન અકબરે, બાબરે, જહાંગીરે, શાહજહાંએ. એનો જવાબ તમારે શોધીને લખવાનું રહેશે. બરાબર, 13મો પ્રશ્ન, શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? જવાબ ઓપ્શન શિવનેરી, સંગમનેર, રાજગઢ, માનગઢ. જવાબ તમારે શોધવાનો રહેશે. 14મો પ્રશ્ન, મુગલ વહીવટ તંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવતો? ઓપ્શન દીવાને એ વઝીર કુલ, બાદશાહ, મીરબક્ષ, કાજી. અને છેલ્લો પ્રશ્ન 15મો, મુગલ શાસનકાળમાં મુગલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યો હતો? મુગલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યો હતો? ઓપ્શન છે અમીર ખુસરોએ, રસખાને, અબુલ ફઝલે અને રહીમ ખાનાએ. આ 4 ઓપ્શનમાંથી તમારે જવાબ સાચો લખવાનો રહેશે. ત્યારબાદ ચોથો પાઠ મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. તો એની અંદર આપણે જોઈએ 16મો પ્રશ્ન, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે? ઓપ્શન સ્થપતિ, બાંધકામ, ઇમારત કે વાસ્તુ. 17મો પ્રશ્ન, નીચેનામાંથી સ્થાપત્ય અને સ્થળની કઈ જોડ ખોટી છે? ખોટી જોડ લખવાની છે. તાજમહાલ, આગ્રા, વિજયસ્તંભ, ઉદયપુર, લાલ કિલ્લો, દિલ્હી, રાજરાજેશ્વર મંદિર, તાંજોર. આમાંથી જે ખોટી જોડણી હશે એ તમારે વિદ્યાર્થી મિત્રો લખવાની રહેશે. બરાબર, ત્યારબાદ 18મો પ્રશ્ન, મુગલ શાસનમાં બનાવવામાં આવેલા બાગોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન લાલબાગ, નિશાનબાગ, શાલીમાર બાગ, આરામબાગ. જેનો સમાવેશ થતો નથી તેનો જવાબ તમારે લખવાનો રહેશે. ત્યારબાદ 19મો પ્રશ્ન, યુનેસ્કોએ કઈ વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે? તો એની અંદર આપણે જોઈએ રાણીની વાવ પાટણમાં, માઘા વાવ વઢવાણ, અડીકડીની વાવ જૂનાગઢ, મિનળ તળાવ વીરપુર. જવાબ તમારે લખવાનો રહેશે. 20મો પ્રશ્ન, દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવું સ્થળ? તો ઓપ્શન સમેત શિખર, પાવાપુરી, પાલીતાણા, તારંગા ટેમ્પલ. 21મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ગ્રંથ જીવન કથા છે? નીચેનામાંથી કયો ગ્રંથ જીવન કથા છે? તો ઓપ્શન બાબરનામા, જહાંગીરનામા, શાહજહાંનામા, આઈને અકબરી. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો તમારે શું કરવાના છે? નોટની અંદર લખવાના અને એનો જવાબ લખીને તમારે મને વોટ્સઅપ કરવાના રહેશે. બરાબર,
કંઈ અઘરું નથી. આ બધું હું તમને ભણાવી દીધેલું છે અને તમને જવાબ એના પ્રશ્નોના જવાબ પણ લખાવ્યા છે. બસ થોડી મહેનત કરો, કારણ કે શરૂઆતમાં મેં ભણાવ્યું હતું તમે ભૂલી ગયા હશો, એટલા માટે આ પ્રશ્નો મેં લખ્યા છે. મતલબ તમારે બુકની અંદર છે તૈયાર, બરાબર? તો એ જ પ્રશ્નોના જવાબ તમારે જવાબ શોધીને લખવાના છે રહેશે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ જવાબ અને પ્રશ્ન લખીને તમારી નોટની અંદર અને સ્વાપોથીમાં પણ લખવાનું બાકી હોય તો લખો, અને લખાઈ ગયા પછી મને વોટ્સઅપ કરો, બરાબર? આ સાથે આપણો આ વિડીયો સમાપ્ત થાય છે. ધન્યવાદ.